એફઆરસીની ખાનગી સ્કૂલો અને કોલેજોની ફી નિયંત્રણમાં રહે તેના માટે રચના કરી હતી, જેમાં શરૂઆતના વર્ષોમાં પણ એફઆરસીની કોઈ નક્કર કામગીરી દેખાઈ ન હતી. સરકાર દ્વારા ચોક્કસ નિયમ બનાવીને સ્કૂલો કોલેજો ફીમાં વધારો ન કરે તેના પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એફઆરસી દ્વારા મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને કોઈ લાભ થાય તેવા પગલાં લીધા હોય તેવું જણાતું નથી. આ પ્રકારની વાત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. કરજ વિધાનસભા વિસ્તારમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી, જેમાં એફઆરસી દ્વારા ફી નિયંત્રણ લાવવામાં કોઈ નક્કર કામગીરી ન કરી હોવાને કારણે અનેક વખત વાલીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. આમ આદમી પાર્ટી દ્વારા આજે કરંજ વિધાનસભા મત વિસ્તારમાં વિશાળ રેલી કાઢીને ભાવ વધારો રોકવા માટેની માંગ કરી હતી. આપના તમામ કોર્પોરેટરો રેલીમાં જોડાયા હતા, તેમજ મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓએ હાથમાં બેનર અને પ્લેકાર્ડ લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. નમસ્કાર, હું રાકેશ હિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત. આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત સમગ્ર ગુજરાતભરમાં આંદોલન કરી રહી છે, વિરોધ પ્રદર્શન કરી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ અને આરોગ્ય મનુષ્યની માણસની પાયાની જરૂરિયાતો છે. આજે દિવસે ને દિવસે શાળાથી માંડી અને કોલેજ સુધીનું શિક્ષણ મોંઘું થતું જાય છે. પ્રાઇવેટ શાળાઓની ફી નિર્ધારણ કરવા માટે સરકારે એફઆરસીની નિમણૂક એફઆરસી બનાવેલી, પણ છેલ્લા ઘણા વર્ષોથી એફઆરસીમાં જજ અને ચેરમેનની નિમણૂક જ નથી થઈ. આ એફઆરસી બનાવેલી એફઆરસી પણ સરકારના ઈશારે, ભાજપના ઈશારે અને શાળા સંચાલકોના ઈશારે કામ કરે છે અને શાળા સંચાલકોને મનમાની ફી વધારવાની છૂટ આપે છે, જેને લીધે વાલીઓ લૂંટાય છે. કોલેજોની વાત કરીએ તો સરકારી શાળા અને કોલેજોની સંખ્યા ઘટતી નથી. તાજેતરમાં આપણે સૌએ જોયું કે મેડિકલ કોલેજોની ફીમાં 10-10 લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. સામે સરકારી મેડિકલ કોલેજોમાં સીટોની સંખ્યા નથી વધતી, કોલેજોની સંખ્યા નથી વધતી, તો વાલીઓ જાય ક્યાં? આ લૂંટનો બંધ કરાવવા માટે, આ લૂંટના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીનું તમામ સંગઠન સમગ્ર ગુજરાતભરમાં આ મુદ્દે આંદોલન કરી રહ્યું છે કે પ્રાઇવેટ કોલેજો અને પ્રાઇવેટ શાળાઓ જે પ્રકારની ફી વસૂલી રહી છે એના ઉપર લગામ લગાવવામાં આવે અને સરકારી શાળા કોલેજોની સંખ્યામાં વધારો કરવામાં આવે, જેથી કરીને આ લૂંટ ઉપર લગામ લગાવી શકાય.